નેક્સ્ટ યુનિટ જોઈશું યુનિટ 7 મેઝરિંગ ધ વાઇટલ સાઇન્સ કે વાઇટલ સાઇન્સ કેવી રીતે ચેક કરવા એ પર્પઝ ઓફ મેઝરમેન્ટ ઓફ ધ વાઇટલ સાઇન્સ કે વાઇટલ સાઇન્સ શા માટે ચેક કરવાના હોય છે પેશન્ટની કન્ડિશનનો ખ્યાલ આવે કે એની કન્ડિશન શું છે એટલા માટે પેશન્ટના બોડી ટેમ્પરેચરમાં કે બ્લડ પ્રેશરમાં કોઈ ફેરફાર તો નથી ને એ ચેક કરવા માટે રોગનો ડાયગ્નોસ કરવા માટે કે રોગનું એકચ્યુઅલ રીઝન શું છે રોગ શું છે એ જાણવા માટે કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવાની હોય એ નક્કી કરવા માટે ટ્રીટમેન્ટની અસર જાણવા માટે કે ટ્રીટમેન્ટ આપી દીધી પછી પેશન્ટના શરીરમાં કોઈ ફેરફાર તો નથી ને એનું બીપી વધી નથી ગયું ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન વધારો કે એની અંદર ઘટાડો તો નથી થયો ને એ ચેક કરવા માટે વાઇટલ સાઇન્સ ટીપીઆર પ્રોસિજર અને બીપી પ્રોસિજર ટીપીઆર પ્રોસિજર ટેમ્પરેચર બોડીના લોકેશનના આધારે 3 સ્થળો ઉપર માપવામાં આવે છે ફર્સ્ટ છે ઓરલ ટેમ્પરેચર એટલે મોંમાંથી એક્ઝિલરી ટેમ્પરેચર એટલે બગલમાંથી અને રેક્ટલ ટેમ્પરેચર એટલે ગુદાદ્વાર એટલે કે પાછળનો ભાગ છે ત્યાંથી કરવામાં આવે છે ટીપીઆર પ્રોસિજરમાં ક્લિનિકલ થર્મોમીટરની મદદથી બોડી ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે આપણે આગળ જોયું થર્મોમીટર હોય છે તેનાથી ચેક કરવાનું હોય છે અને સાથે સાથે પલ્સ અને રેસ્પિરેશન પણ નોંધવાના હોય છે આપણે ટેમ્પરેચર ચેક કરવા માટે થર્મોમીટર મૂકી દઈએ પછી એની સાથે પલ્સ અને રેસ્પિરેશન ચેક કરવાના હોય છે ટીપીઆર પ્રોસિજરની નોંધ ટેમ્પરેચર ચાર્ટ અને ટેમ્પરેચર બુકમાં કરવાની રહે છે કે ટીપીઆર ચેક કરી લઈએ આપણે પછી એની નોંધ રેકોર્ડ બુકની અંદર આપણે રેકોર્ડ કરી દઈએ ઓરલ ટેમ્પરેચર મેઝરમેન્ટ એની અંદર આર્ટિકલ શું આવે છે કે ટ્રે જેની સાથે નીચે મુજબના આર્ટિકલ્સ હોય છે એન્ટીસેપ્ટિક સોલ્યુશન ભરેલી બોટલ લેવાની છે અન્ય બોટલની અંદર સોપ વોટર લેવાનું છે એક બોટલમાં ક્લીન વોટર લેવાનું છે એક બાઉલની અંદર કોટન સ્વેબ લેવાના છે કિડની ટ્રે અને પેપર બેગ લેવાનું છે પછી પેન્સિલ લેવાની છે રેડ એન્ડ બ્લુ સેકન્ડ કાંટો એટલે કે ઘડિયાળ પછી સ્કેલ અને ટેમ્પરેચર ચાર્ટ લેવાનું છે એક્ઝિલરી ટેમ્પરેચર લેવાનું હોય તો નેપકિન અને રેક્ટલ ટેમ્પરેચર લેવાનું હોય તો વેસેલિન અને ગોસ્પીસ લેવાનું છે પ્રોસિજર આપી છે પ્રોસિજર કરતાં પહેલાં આપણે હેન્ડવોશ કરી લેવું ટ્રેને તૈયાર કરવી અને પેશન્ટ પાસે લઈ આવવું પેશન્ટને પ્રોસિજર સમજાવવાની કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ તેને પૂછી લો કે મોં દ્વારા કંઈ લીધું તો નથી ને મોંની અંદર કંઈ છે તો નહીં ને 10 મિનિટ સુધી રાહ જોવાની લોશનની બોટલ હોય છે તેની અંદરથી થર્મોમીટર ક્લીન વોટરમાં મૂકી દેવું સેવલોનવાળી હોય બોટલ એમાં થર્મોમીટર હોય તેમાંથી પછી ક્લીન વોટરમાં મૂકી દેવું થર્મોમીટરને બલ્બથી સ્ટેમ તરફ ગોળ ગોળ ફેરવીને સાફ કરો કે એનો બલ્બનો ભાગ છે ત્યાંથી સ્ટેમ તરફ ગોળ ગોળ ફેરવીને કોટન સ્વેબથી સાફ કરી દેવું મર્ક્યુરી ક્યાં સુધી છે તે જુઓ જો ઉપર હોય તો હળવેથી આંચકો મારીને 95 ડિગ્રી ફેરનહીટ સુધી લાવવાનું કે આપણે મર્ક્યુરી ક્યાં સુધી ચડેલું છે એ ચેક કરી લેવું અને જો વધારે હોય તો આપણે આમ એક આંચકો મારી દેવાનો જેથી કરીને મર્ક્યુરી નીચે આવી જાય થર્મોમીટરને ઝટકતી વખતે આજુબાજુ અથડાઈ થર્મોમીટર ફૂટી ન જાય એની કાળજી લેવી પેશન્ટને મોં ખોલવાનું કહીને થર્મોમીટર જીભ નીચે મૂકી દેવું થર્મોમીટર મૂકતા પહેલાં પેશન્ટને ચેતવણી આપો કે મોં કે દાંત બંધ ન કરે અને વાત પણ ન કરે નહીં તો પછી બાઇટ થઈ જાય અને ફૂટી જાય ત્યારબાદ તેનો હાથ છાતી ઉપર લાવીને 1 મિનિટ સુધી આપણે પલ્સ ચેક કરી લેવા અને રેસ્પિરેશન ચેક કરી લેવું હવે પલ્સ ચેક કરવા માટે આપણે આમ હાથ દબાવીએ એટલે આપણને ફીલ થાય છે ધબ ધબ ફીલ થાય તો એ પલ્સ ચેક કરવાના રેસ્પિરેશન કેવી રીતે આમ હાથ મૂકવો અને આમ શ્વાસ થાય છે તે આપણે 1 મિનિટની અંદર ચેક કરી લેવા ત્યારબાદ તેનો હાથ છાતી તે થઈ ગયું રેસ્પિરેશન ગણતી વખતે પેશન્ટને તેવું લાગવું જોઈએ કે આપ તેની પલ્સ ગણો છો નહીં તો શ્વાસોશ્વાસ પ્રત્યે સાવધ થઈ જશે અને રેસ્પિરેશન ખોટા આવશે ઓકે કે પેશન્ટ જ્યારે હોય ત્યારે એણે છાતી પર હાથ મૂકી દીધો હોય ત્યારે એને લાગવું જોઈએ કે આપણે શું કરીએ છીએ રેસ્પિરેશન ચેક કરીએ છીએ પલ્સ ચેક કરીએ છીએ ઓકે નહીં તો પછી શું થાય કે ગમે તેવા રેસ્પિરેશન લેશે અને આપણી ગણતરીમાં ભૂલ થાય 2 મિનિટ બાદ થર્મોમીટર કાઢી લો અને સ્ટેમથી બલ્બ તરફ લૂછો આપણે બલ્બથી સ્ટેમ તરફ લૂછ્યું હતું હવે ઊંધું લૂછવાનું છે આંખના લેવલ ઉપર રાખીને આપણે રીડિંગ જોવાનું છે મર્ક્યુરી નીચે ઉતારીને થર્મોમીટર પાછા સોપ વોટરમાં નાખીને ક્લીન વોટરમાં સાફ કરીને પછી
લોશનવાળા બોટલમાં, સેવલોનવાળા બોટલમાં મૂકી દેવું. થર્મોમીટરથી આપણે રીડિંગ ચેક કરીને પછી શું કરવાનું, રેકોર્ડ બુકની અંદર કેટલું ટેમ્પરેચર આવ્યું છે એ આપણે રેકોર્ડ કરી દેવું. હાથ ધોઈ લેવા અને એક્ઝિલા અથવા તો રેક્ટલ મેથડથી લીધું હોય તો લાલ પેનથી A અને R લખીને આપણે નોટ કરી દેવું. નીચેની કન્ડિશનમાં ઓરલ ટેમ્પરેચર ન લેવું. ક્યારે ઓરલ ટેમ્પરેચર નહીં લેવું કે પેશન્ટ ભાનમાં ન હોય ત્યારે, અનકોન્શિયસ હોય ત્યારે, પેશન્ટ નાનું હોય એકદમ ત્યારે, પેશન્ટમાં મોં કે ગળા ઉપર ગરમ કે ઠંડા પાણીના પોતા મૂક્યા હોય ત્યારે, પેશન્ટને વારંવાર છીંક અને ખાંસીને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે, પેશન્ટ ગાંડું હોય મીન્સ કે મેન્ટલી પ્રોબ્લેમ હોય ત્યારે, પેશન્ટના મોંમાં કોઈ રોગ હોય ત્યારે, પેશન્ટ દ્વારા ઠંડુ કે ગરમ પીણું એને લીધું હોય તરત જ આપણે ન લેવું જોઈએ. રેક્ટલ ટેમ્પરેચર ખાસ કરીને નાના બાળકોમાં લેવામાં આવે છે. રેક્ટલ થર્મોમીટરનો મર્ક્યુરી બલ્બ ગોળ હોય છે કારણ કે રેક્ટમની અંદર મૂકવાનો હોય એટલે એ ગોળ શેપનો હોય છે. રેક્ટલ ટેમ્પરેચર ક્યારે ન લેવું, જ્યારે પેશન્ટને ડાયરિયા મીન્સ કે ઝાડા થઈ ગયા હોય ત્યારે, રેક્ટલ ડિસીઝ હોય મીન્સ કે પાઇલ્સ થયા હોય, મસા થયા હોય ત્યારે, અને રેક્ટલ સર્જરી પાછળના ભાગમાં કોઈ સર્જરી કરી હોય ત્યારે. રેક્ટલ ટેમ્પરેચર ક્યારે લેવું જોઈએ, જ્યારે પેશન્ટ 6 વર્ષથી નાનું છે ત્યારે, પેશન્ટ અનકોન્શિયસ એટલે ભાનમાં નથી ત્યારે, અને પેશન્ટને રાઇગર એટલે કે ખેંચ આવતી હોય એ સમયે. નેક્સ્ટ છે બીપી પ્રોસિજર. તો આર્ટિકલ્સ, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સ્ફિગ્મોમેનોમીટર લઈ લેવું અને સ્ટેથોસ્કોપ, પેપર અને પેન લઈ લેવી. પ્રોસિજર, પેશન્ટને એક્સપ્લેન કરવું કે આપણે એમનું બીપી ચેક કરવા જઈ રહ્યા છીએ. પેશન્ટને બેસાડી દેવું અથવા તો સુડાવી દેવું. બીપી ઇન્સ્ટ્રુમેન્ટનો કફ જે છે તે એલ્બોથી 5 સેન્ટીમીટર ઉપરના ભાગે બાંધી દેવું. ત્યારબાદ બ્રેકિયલ પલ્સ શોધો અને ત્યાં સ્ટેથોસ્કોપ મૂકો. અહીંયા બ્રેકિયલ પલ્સ હોય છે ત્યાં શોધીને આપણે એનું સ્ટેથોસ્કોપનું ડેલ મૂકી દેવું. બલ્બનો સ્ક્રૂ બંધ કરો અને કફમાં હવા ભરો. જે બલ્બ હોય છે તેનો સ્ક્રૂ બંધ કરીને પછી એને હવા ભરી દેવી. જ્યારે મર્ક્યુરી 200 mm ઓફ Hg સુધી જાય ત્યારે પલ્સ બંધ થઈ જશે. કે આપણે આમ ભરતા જઈએ અને સ્ફિગ્મોમેનોમીટરની અંદર મર્ક્યુરી 200 સુધી જાય એટલે પલ્સ બંધ થઈ જાય. ત્યારબાદ બલ્બના વાલ્વને ધીમે ધીમે ખોલો. પલ્સનું પહેલું બીટ સંભળાય તે રીડિંગ શું કહેવાશે, સિસ્ટોલિક બીપી કહેવાશે. ઓકે, આપણે ધીમે ધીમે છોડતા જવાનું અને મર્ક્યુરી જ્યાં આવે ને જ્યાં આપણને પહેલો બીટ સંભળાશે, પહેલો ધબકારો સંભળાશે સ્ટેથોસ્કોપમાં, એ આપણે સિસ્ટોલિક ગણી લેવું. ત્યારબાદ કફમાંથી ધીરે ધીરે હવા નીકળતી જશે, અવાજ સ્પષ્ટ થશે અને ધીમે ધીમે હવા કાઢવાનું ચાલુ રાખો. આપણે ચાલુ જ રાખવાનું. એકાએક તમે દબ અવાજ સંભળાશે અને ડાયસ્ટોલિક બીપી. ઓકે, દબ અવાજ સંભળાશે એકદમ ધીમો અવાજ જ્યાં અટકે ત્યાં આપણે ડાયસ્ટોલિક બીપી ગણી લેવું. ત્યારબાદ કફમાંથી પૂરેપૂરી હવા કાઢીને મર્ક્યુરી નીચે આવે તે ત્યાં સુધી લાવો. જો રીડિંગમાં શંકા હોય તો પ્રોસિજર ફરી કરવી. પ્રોસિજર થઈ ગયા બાદ પેશન્ટને આરામની પોઝિશન આપી દેવી. કફને રોલ કરીને બોક્સમાં મૂકીને બોક્સ બંધ કરી દેવું જોઈએ વ્યવસ્થિત. ચાર્ટ પેપરમાં બીપીમાં સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક સ્વરૂપે લખો. જેમ કે અહીંયા આપ્યું છે 120/80 mm of Hg. બ્લડ પ્રેશરનો એકમ છે mm of Hg, જે દર્શાવે છે કે મર્ક્યુરી જે છે તે કેટલા mm સરકે છે. ઓકે, તો આપણે નોંધી લેવું જોઈએ. તો આ રીતે આપણે વાઇટલ સાઇન્સ ચેક કરી શકીએ છીએ. ઓકે, કે ટેમ્પરેચર આપણે થર્મોમીટરની મદદથી ચેક કરી લેવો જોઈએ. કઈ જગ્યાએ આપણે જોઈ લીધું. પછી પલ્સ જે છે જ્યારે આપણે થર્મોમીટર મૂકી દઈએ ત્યારે 1 મિનિટની અંદર અહીંયા પલ્સ ચેક કરી લેવા અને બીજી 1 મિનિટની અંદર આપણે આ પેશન્ટનો હાથ અહીંયા મૂકીને એના જે શ્વાસ થાય છે તો એ આપણે ગણી લેવા 1 મિનિટની અંદર. તો એ 2 મિનિટમાં ગણી લેવું અને પછી 2 મિનિટ પછી થર્મોમીટર કાઢી લેવું. એટલે સાથે સાથે આપણું TPR ચેક થઈ જાય. અને પછી આ થઈ જાય પછી આપણે બીપી ચેક કરવાનું છે. સ્ફિગ્મોમેનોમીટર બાંધીને પછી આપણે રીડિંગ કરવાનું છે. તો આ રીતે વાઇટલ સાઇન્સ ચેક કરી શકીએ. આ રીતે આપણું અહીંયા ફંડામેન્ટલ ઓફ નર્સિંગના ચેપ્ટર જે છે તે કમ્પ્લીટ થાય છે. બધા યુનિટ કમ્પ્લીટ થઈ ગયા. કે નર્સિંગ જે છે તે પાર્ટની અંદર શું આવે છે કે નર્સનું હિસ્ટ્રી ક્યાંથી ચાલુ થઈ હતી, કોણે એને આગળ વધારી હતી, ફ્લોરેન્સ નાઇટિંગેલે. ઓકે, તે આપણે જોયું કે કેવી રીતે હોય છે. પછી નર્સનો રોલ શું હોય છે, નર્સના ફંક્શન શું છે, નર્સની રિસ્પોન્સિબિલિટી શું છે, હોસ્પિટલમાં કોણ કોણ વર્ક કરે છે, હોસ્પિટલની અંદર
કેટલા પાર્ટ્સ આવે છે, કયા કયા ટાઈપ્સની હોસ્પિટલ હોય છે, હોસ્પિટલની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટ આવે છે, કોણ કોણ વર્ક કરે છે, કઈ ટીમ હોય છે, પેશન્ટ્સ હોય છે, પેશન્ટને કયા પ્રકારની ઇન્જુરી થાય છે, પેશન્ટને આપણે કયા પ્રકારની કેર આપવી જોઈએ, પેશન્ટને અલગ અલગ આપણે ડિવાઇસ આપીએ છીએ એ કેવા પ્રકારના હોવા જોઈએ, પછી પેશન્ટને અલગ અલગ પ્રકારની પોઝિશન, પેશન્ટને અલગ અલગ પ્રકારના જે બેડ હોય છે એ આપણે જોયું. પછી હોસ્પિટલની અંદર કઈ કઈ સેફ્ટી, મેડિકલ અને સર્જિકલ ઓબ્સેસિવ્સ, પછી માસ્ક, ગ્લવ્સ, ગાઉન કેવી રીતે પહેરવા, પછી ત્યાં સ્ટરીલાઇઝેશનની મેથડ કઈ કઈ થાય છે, હોસ્પિટલની અંદર ક્લિનિનેસનું કેટલું મહત્ત્વ છે, આપણે કેટલું ક્લિનિનેસ રાખવું જોઈએ, પછી પેશન્ટને એડમિટ કરવાના, પેશન્ટને ડિસ્ચાર્જ કરવાની પ્રોસિજર કેવા પ્રકારની હોય છે, કયા કયા પ્રકારના પેશન્ટને એડમિશન લેવાના હોય છે, કયા વોર્ડમાં મોકલવાનું, પેશન્ટનું ડાયગ્નોસિસ કેવી રીતે આપણે ચેક કરવાનું છે, પછી હોસ્પિટલની અંદર કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, વાઇટલ સાઇન્સ જોયા કે વાઇટલ સાઇન્સની અંદર TPR BP આવે છે તો એ શું છે, એને કેવી રીતે ચેક કરવું જોઈએ, કઈ કઈ જગ્યાએથી આપણે ચેક કરી શકીએ છીએ, આ બધું આપણે આ ચેપ્ટરની અંદર આમાં જોયું. હવે આપણે આગળ નેક્સ્ટ જોશું.